પરિણામના એક દિવસ પહેલા વાવથી ગુજરાત ફર્સ્ટ આપણી રિપોર્ટ બતાવી રહ્યું છે, ત્યારે અહીંયાના જે વેપારીઓ છે તેમની સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। તેમનું કહેવું છે ખેડૂતોના પણ અનેક પ્રશ્નો છે, તેમની ચિંતા કરવી જરૂરી છે, જાતિવાદ પર નહીં, લોકોની સમસ્યા કેન્દ્રિત પ્રચાર જરૂરી છે તેવું પણ વેપારીઓએ કહ્યું। મતદાન પૂરું થઈ ગયું છે અને રિઝલ્ટ ને હવે તો 24 કલાક પણ ન કહેવાય એટલો જ સમય બાકી રહ્યો છે। વાવની જનતા, વેપારી, નાનો વર્ગ, મોટો વર્ગ, સમાજ, જ્ઞાતિ આધારે તમામ આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા, તમામ લોકોને રીઝવવાના પ્રયત્નો થયા, પણ ખરા અર્થમાં જ્યારે ઉદ્યોગપતિઓ અથવા તો વેપારીઓ એમની સમસ્યાઓ ઘણી બધી હોય છે ને સમસ્યાઓને આધીન તેઓ મતદાન કરતા હોય છે। આ વખતે તમે શું વિચારીને મતદાન કર્યું છે? કયા પ્રશ્નો જે છે એ વેપારીઓને સતાવી રહ્યા છે? પ્રશ્ન તો હાલ એવું કોઈ છે નહીં, પણ આ કેશલેસ તરફથી યોજનાથી ચાલી રહી છે ડિજિટલ ઇન્ડિયાની, એમાંથી ખેડૂતોને અમુક તકલીફ ખરી છે, કેશ પેમેન્ટ નથી હાલ તો એવું બધું છે નહીં હાલ, પણ જે સરકારનું જે ઝુંબેશ ચાલે છે એ પ્રમાણે ભવિષ્યમાં આવી રીતે ચાલશે તો ખેડૂતોને તકલીફ પડશે, કારણ કે ખેડૂત લોકોને રોકડા પૈસા જ જોઈતા હોય છે, એમનું લોકો કેશલેસ સ્વીકારતા નથી। દ્રષ્ટિએ વાવનું સમીકરણ શું લાગે? ભાવનું હાલ તો કોઈ ચિત્ર સ્પષ્ટ થતું નહીં, બાકી ચૂંટણી જાતિ આધારે થાય છે। જાતિને રીઝવવા તમામ લોકોએ પ્રયત્નો કર્યા, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષમાં પેલા માવજીભાઈ બધાએ ગામે ગામ જઈને ઘરે ઘરે જઈને સમજાય। એટલે કોશિશ તો બધા કરે જ ને, ઉભા રહ્યા લોકો તો જીતવા માટે તો ઉભા જ રહ્યા, પણ ચૂંટણી આધારિત જાતિ આધારે થાય છે એટલે હાલ કોઈ ચિત્ર સ્પષ્ટ થતું નથી, કારણ કે બધી જ્ઞાતિઓનું પ્રભુત્વ છે। આ વખતે મતદાન કર્યું કારણ કે અત્યારે વેપારી લોકો ઘણા બધા વેપારી છે, અત્યારે વેપારીને અંદર ખેડૂતો આવતા રહેતા હોય છે, ખેડૂતોના કારણે ખેડૂતો એમાં હેરાન થતા હોય, એમને પૈસાની જરૂર હોય, અમુક ટાઈમે જ્યારે બિલ અમુક બાના જ્યારે બિલ થતા હોય એ બિલ નથી થતા હોતા, કારણ કે અત્યારની સરકાર એટલી બધી પેલી થઈ ગઈ છે કે કોઈ અત્યારે સૌ પોતાનું વિચારે છે, કારણ કે કોઈ ખેડૂતનું નથી વિચારતી, પોતાનું જ વિચારીને પોતે આગળ પડતી એમ કરે, જેમ કે પોતાના ખુદનું કરી નાખવું છે એટલે સ્વાર્થી થઈ ગયા એવું લાગે છે। આ વખતે એવું લાગે છે કે સ્વરૂપજી 100% જીતવાના જ છે। આ વખતે સ્વરૂપજી આવે એવું હું અને આખો અમારો વાવ છે, વાવ હે ને વાવ તાલુકા એ ઈચ્છે છે કે સ્વરૂપજી આવે અને અમારું આગળ આમ અમે ભાજપ તરીકે મતદાન કર્યું, પણ જયારે કોંગ્રેસ આવ્યું ને ત્યારથી કોઈ ઘરમાં પાણી, વીજળી, કોઈ રોડ બોર્ડની કોઈ વ્યવસ્થા નથી બનતી, એટલે મેં ભાજપની વોટિંગ કરી હતી। એટલે મારા ખ્યાલથી ભાજપ જ આવવું જોઈએ। હા, એટલે જાતિવાદ છોડી એનાથી ઉપર ઉઠી અને આ ચૂંટણી થવી જોઈએ, પણ એવું ક્યાંય દેખાણું નથી આપી। હા, એટલે 2027માં આવું ન બને, સારો વ્યક્તિ જીતે એવી આપણી ઈચ્છા છે આ વિસ્તારના લોકોની। ના, એટલે મતદાન તો વિકાસને જ મત અમે આપ્યો છે। શું સમસ્યાઓમાં તો આટલા દાડા વિકાસ ઓછો હતો, અહીં ભાજપ સરકાર નથી, એના હિસાબે હવે ભાજપ સરકાર આવશે તો વિકાસ થશે। ભૂલી તો જાય, કોઈ ઈર્ખો તો નથી રાખતા, પણ ભાજપ આવશે, ભાજપનો એરિયા છે ને, ભાજપ આવશે। તકલીફો ખેડૂતોને ખરા અર્થમાં પડી રહી છે, એનો નિકાલ થવો જરૂરી લાગી રહ્યો છે? હા, એ જરૂરી ખરી, નિકાલની જરૂરી ખરી, સગવડની જરૂર છે। પાણી વેલા મોડું ઓછું આવતું હોય છે, એ કદાચ ટાઈમસર આવે તો સારું, અને બીજું તો બધું ઘણું સારું ચાલે છે, કામ રેડી ચાલે છે। ચોક્કસથી તો વેપારીઓ છે, એમને એક ભાઈએ ખૂબ સારી વાત કરી કે ક્યાંય એવું ના દેખાયું કે જાતિથી ઉપર ઉઠી અને વેપાર અથવા તો ખેડૂત અથવા તો સામાન્ય વ્યક્તિઓ કે જ્યાં સમાજની વાત ન થતી હોય, જ્યાં જ્ઞાતિની વાત ન થતી હોય, ખરા અર્થમાં વિકાસ અથવા તો ક્ષેત્રને સારું શિક્ષણ, સારા ઉદ્યોગો, સારા વેપાર મળે એ દિશામાં કોઈએ વિચાર્યું નથી। બધાએ જ વિચાર્યું છે કે હું કેવી રીતે જીતું ને એ જ માટેના પ્રચારો થયા છે, લોકોએ સમજી વિચારી અને સાથે વેપારી વર્ગે પણ એ જ દિશામાં મતદાન કર્યું છે। આવતીકાલે પેટીઓ ખુલી જવાની છે, જોઈએ છે કોણ જીતીને આવે છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ભાભર, બનાસકાંઠા।